કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ 1 વનસ્પતિમાં પોષણ. આ પ્રકરણમાં આવતા 50 જેટલા MCQ ટાઈપના પ્રશ્નો આપણે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. વનસ્પતિ પોતાનો ખોરાક કઈ પ્રક્રિયા દ્વારા બનાવે છે? ઓપ્શન A પાચન, B શ્વસન, C પ્રકાશ સંશ્લેષણ, D ઉત્સર્જન. જવાબ C પ્રકાશ સંશ્લેષણ. પ્રશ્ન 2. પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી લીલું રંજક દ્રવ્ય કયું છે? ઓપ્શન A હરિતદ્રવ્ય, B હિમોગ્લોબિન, C કેરોટીન કે D મેલેનિન. જવાબ A હરિતદ્રવ્ય. પ્રશ્ન 3. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે વાતાવરણમાંથી કયો વાયુ ગ્રહણ કરે છે? ઓપ્શન A ઓક્સિજન, B કાર્બન ડાયોક્સાઇડ, C નાઇટ્રોજન, D હાઇડ્રોજન. જવાબ B કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન 4. વનસ્પતિમાં ખોરાક બનાવવાનું મુખ્ય કારખાનું કયું છે? ઓપ્શન A મૂળ, B પ્રકાંડ, C ફૂલ, D પર્ણ. જવાબ D પર્ણ. પ્રશ્ન 5. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો કયા ભાગ દ્વારા શોષે છે? ઓપ્શન A પર્ણ, B ફૂલ, C મૂળ, D ફળ. જવાબ C મૂળ. પ્રશ્ન 6. પર્ણમાં રહેલા નાના છિદ્રોને શું કહે છે? ઓપ્શન A વાહિની, B પર્ણરંધ્ર, C મૂળકેશ, D કોષકેન્દ્ર. જવાબ B પર્ણરંધ્ર. પ્રશ્ન 7. પર્ણને લીલો રંગ કયા રંજક દ્રવ્યથી મળે છે? ઓપ્શન A મેલાનિન, B કેરોટીન, C હિમોગ્લોબિન, D હરિતદ્રવ્ય. જવાબ D હરિતદ્રવ્ય. પ્રશ્ન 8. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયો વાયુ મુક્ત થાય છે? ઓપ્શન A ઓક્સિજન, B કાર્બન ડાયોક્સાઇડ, C નાઇટ્રોજન, D હિલિયમ. જવાબ A ઓક્સિજન. પ્રશ્ન 9. સ્વાવલંબી સજીવનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે? ઓપ્શન A મનુષ્ય, B ગાય, C લીલી વનસ્પતિ, D વાઘ. જવાબ C લીલી વનસ્પતિ. પ્રશ્ન 10. પ્રકાશ સંશ્લેષણ માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? ઓપ્શન A ચંદ્રપ્રકાશ, B વીજળી, C અગ્નિ, D સૂર્યપ્રકાશ. જવાબ D સૂર્યપ્રકાશ. પ્રશ્ન 11. વનસ્પતિ દ્વારા તૈયાર થયેલો ખોરાક મુખ્યત્વે કયા સ્વરૂપમાં સંગ્રહાય છે? ઓપ્શન A સ્ટાર્ચ, B પ્રોટીન, C ચરબી, D વિટામિન. જવાબ A સ્ટાર્ચ. પ્રશ્ન 12. પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવા માટે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? ઓપ્શન A ફિનોલ્ફથેલિન, B આયોડિનનું દ્રાવણ, C ચૂનાનું પાણી, D આલ્કોહોલ. જવાબ B આયોડિનનું દ્રાવણ. પ્રશ્ન 13. નીચેના પૈકી કયું પરાવલંબી સજીવ છે? ઓપ્શન A લીલી વનસ્પતિ, B લીલ, C અમરવેલ, D ઘાસ. જવાબ C અમરવેલ. પ્રશ્ન 14. કીટકોને પકડીને પોષણ મેળવનારી વનસ્પતિ કઈ છે? ઓપ્શન A ગુલાબ, B કેરી, C વટાણા, D કળશપર્ણ. જવાબ D કળશપર્ણ. પ્રશ્ન 15. મશરૂમ કયા પ્રકારનું પોષણ મેળવે છે? ઓપ્શન A સ્વાવલંબી, B મૃતોપજીવી, C પરોપજીવી, D કીટાહારી. જવાબ B મૃતોપજીવી.
પ્રશ્ન 16. સ્વાવલંબી પોષણ ધરાવતા સજીવોને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ પરોપજીવી, બી મૃતોપજીવી, સી કીટાહારી, ડી સ્વયંપોષી. જવાબ ડી સ્વયંપોષી. પ્રશ્ન 17. પર્ણરંધ્રનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ બીજ બનાવવું, બી વાયુઓની આપ-લે કરવી, સી પાણીનું સંગ્રહ કરવું, ડી ફળ બનાવવું. જવાબ બી વાયુઓની આપ-લે કરવી. પ્રશ્ન 18. પર્ણરંધ્રને ખોલવા અને બંધ કરવા માટે કયા કોષ જવાબદાર છે? ઓપ્શન એ વાહિની કોષો, બી મૂળ કેશ કોષો, સી રક્ષક કોષો, ડી પ્રકાંડ કોષો. જવાબ સી રક્ષક કોષો. પ્રશ્ન 19. પ્રકાશ સંશ્લેષણ માટે નીચેનામાંથી કયો કાચો પદાર્થ નથી? ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન બી પાણી, સી ઓક્સિજન, ડી સૂર્યપ્રકાશ. જવાબ સી ઓક્સિજન એ પ્રકાશ સંશ્લેષણ માટે કાચો પદાર્થ નથી, પરંતુ એ તો એમાંથી મળતી એક પ્રોડક્ટ છે. પ્રશ્ન 20. મૂળ દ્વારા શોષાયેલા પાણી પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે? ઓપ્શન એ પર્ણરંધ્ર દ્વારા, બી વાહિનીઓ દ્વારા, સી રક્ષક કોષો દ્વારા, ડી ફૂલ દ્વારા. જવાબ બી વાહિનીઓ દ્વારા. પ્રશ્ન 21. નીચેના પૈકી કઈ વનસ્પતિ હરિતદ્રવ્ય ધરાવતી નથી? ઓપ્શન એ લીલ, બી ઘાસ, સી કેરી, ડી અમરવેલ. જવાબ ડી અમરવેલ. પ્રશ્ન 22. કળશપર્ણ મુખ્યત્વે કયું પોષક તત્વ મેળવવા માટે કીટકોનો શિકાર કરે છે? ઓપ્શન એ કાર્બોદિત, બી નાઇટ્રોજન, સી ચરબી, ડી વિટામિન. જવાબ બી નાઇટ્રોજન. પ્રશ્ન 23. મૃત અને સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવનારા સજીવોને શું કહે છે? ઓપ્શન એ સ્વયંપોષી, બી પરોપજીવી, સી મૃતોપજીવી, ડી કીટાહારી. જવાબ સી મૃતોપજીવી. પ્રશ્ન 24. બ્રેડ પર ઉગતી ફૂગ કયા પ્રકારનું પોષણ મેળવે છે? ઓપ્શન એ મૃતોપજીવી, બી પરોપજીવી, સી સ્વાવલંબી, ડી કીટાહારી. જવાબ એ મૃતોપજીવી. પ્રશ્ન 25. લાઇકેનમાં કયા બે સજીવો સાથે રહે છે? ઓપ્શન એ લીલ અને ફૂગ, બી ફૂગ અને બેક્ટેરિયા, સી લીલ અને વાયરસ, ડી શેવાળ અને કાય. જવાબ એ લીલ અને ફૂગ. પ્રશ્ન 26. રાઇઝોબિયમ મુખ્યત્વે કયા છોડના મૂળમાં રહે છે? ઓપ્શન એ ઘઉં, બી ચોખા, સી ચણા અને વટાણા, ડી કપાસ. જવાબ સી ચણા અને વટાણા. પ્રશ્ન 27. ખેડૂતો જમીનમાં ખાતર શા માટે ઉમેરે છે? ઓપ્શન એ જમીનને રંગીન બનાવવા, બી પોષક તત્વોની પૂર્તિ કરવા, સી પાણી વધારવા, ડી જીવાતો વધારવા. જવાબ બી પોષક તત્વોની પૂર્તિ કરવા માટે. પ્રશ્ન 28. નીચેના પૈકી કયું સહજીવનનું ઉદાહરણ છે? ઓપ્શન એ અમરવેલ, યજમાન, બી કળશપર્ણ અને કીટક, સી લીલ અને ફૂગ, ડી મચ્છર અને મનુષ્ય. જવાબ સી લીલ અને ફૂગ. પ્રશ્ન 29. લાલ અથવા જાંબલી પર્ણ ધરાવતી વનસ્પતિ વિશે કયું નિવેદન સાચું છે તે જણાવો. ઓપ્શન એ તેમાં હરિતદ્રવ્ય હોતું નથી, બી તે પ્રકાશ સંશ્લેષણ કરતી નથી, સી તે માત્ર રાતે જ ખોરાક બનાવે છે, ડી તેમાં હરિતદ્રવ્ય તો હોય છે પરંતુ અન્ય રંજક દ્રવ્યોને તેને ઢાંકી દે છે. જવાબ ડી તેમાં હરિતદ્રવ્ય હોય છે પરંતુ અન્ય રંગદ્રવ્યો તેને ઢાંકી દે છે. પ્રશ્ન 30. નીચેના પૈકી કયો સજીવ સ્વાવલંબી છે? ઓપ્શન એ
મશરૂમ, બી અમરવેલ, સી લીલ, ડી જડો. જવાબ સી લીલ. પ્રશ્ન 31. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં મુખ્ય ઉત્પાદન કયું છે? ઓપ્શન એ કાર્બોદિત અને ઓક્સિજન, બી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, સી પ્રોટીન અને ચરબી, ડી નાઇટ્રોજન અને ઓક્સિજન. જવાબ એ કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન. પ્રશ્ન 32. નીચેના પૈકી કયો સમૂહ પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે? ઓપ્શન એ ઓક્સિજન, પાણી અને હરિતદ્રવ્ય, બી સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, સી નાઇટ્રોજન, પાણી, ઓક્સિજન, ડી પાણી, ચરબી, પ્રોટીન. જવાબ બી સૂર્યપ્રકાશ, હરિતદ્રવ્ય, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. પ્રશ્ન 33. જો પરિણામમાં હરિતદ્રવ્ય ન હોય તો શું થશે? ઓપ્શન એ શ્વસન બંધ થઈ જશે, બી પાણીનું શોષણ બંધ થઈ જશે, સી પ્રકાશ સંશ્લેષણ થઈ શકશે નહીં, ડી પર્ણરંધ્ર બંધ થઈ જશે. જવાબ સી પ્રકાશ સંશ્લેષણ થઈ શકશે નહીં. પ્રશ્ન 34. વનસ્પતિ હવામાં રહેલા નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કેમ કરી શકતી નથી? ઓપ્શન એ તે ભારે વાયુ છે, બી તે ઝેરી છે, સી તે પાણીમાં ઓગળતો નથી, ડી વનસ્પતિ તેને ઉપયોગી સ્વરૂપમાં શોષી શકતી નથી. જવાબ ડી. પ્રશ્ન 35. રાઇઝોબિયમ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ પ્રકાશ સંશ્લેષણ કરવું, બી નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરવું, સી પાણીનું શોષણ કરવું, ડી બીજનું નિર્માણ કરવું. જવાબ બી નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરવું. પ્રશ્ન 36. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? ઓપ્શન એ અમરવેલ એ પરોપજીવી છે, બી મશરૂમ એ મૃતોપજીવી છે, સી કળશપર્ણ એ કીટાહારી છે, ડી લીલ એ મૃતોપજીવી છે. જવાબ ડી લીલ એ મૃતોપજીવી નથી, માટે આ જોડી ખોટી છે. પ્રશ્ન 37. કળશપર્ણને આંશિક પરાવલંબી કેમ કહેવામાં આવે છે? ઓપ્શન એ તે હરિતદ્રવ્ય ધરાવતી નથી, બી તે સંપૂર્ણપણે યજમાન પર આધારિત છે, સી તે પ્રકાશ સંશ્લેષણ પણ કરે છે અને કીટકોમાંથી નાઇટ્રોજન પણ મેળવે છે, ડી તે માત્ર મૃત પદાર્થોમાંથી પોષણ મેળવે છે. જવાબ સી. પ્રશ્ન 38. બ્રેડ પર ફૂગ ઝડપથી કઈ પરિસ્થિતિમાં ઉગે છે? ઓપ્શન એ ઠંડી અને સૂકી જગ્યાએ, બી ગરમ અને ભેજવાળી જગ્યાએ, સી તેજ સૂર્યપ્રકાશમાં, ડી પાણીની અંદર. જવાબ બી ગરમ અને ભેજવાળી જગ્યાએ. પ્રશ્ન 39. નીચેનામાંથી કયું સહજીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? જવાબ સી લાઇકેન, જે લીલ અને ફૂગનું સહજીવન બતાવે છે. પ્રશ્ન 40. રણમાં ઉગતી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ મુખ્યત્વે ક્યાં થાય છે? ઓપ્શન એ મૂળમાં, બી કાંટામાં, સી ફૂલમાં, ડી લીલા પ્રકાંડમાં. જવાબ ડી લીલા પ્રકાંડમાં. પ્રશ્ન 41. આયોડીન પરીક્ષણમાં વાદળી કાળો રંગ શું દર્શાવે છે? ઓપ્શન એ ચરબીની હાજરી, બી પ્રોટીનની હાજરી, સી સ્ટાર્ચની હાજરી, ડી વિટામિનની હાજરી. જવાબ સી સ્ટાર્ચની હાજરી. પ્રશ્ન 42. નીચેના પૈકી કયો સજીવ સંપૂર્ણ પરાવલંબી છે? ઓપ્શન એ કળશપર્ણ, બી લીલ, સી અમરવેલ, ડી ઘાસ. જવાબ સી અમરવેલ. પ્રશ્ન 43. પ્રકાશ સંશ્લેષણ ન થાય તો સૌથી વધુ અસર કોના પર થશે? ઓપ્શન એ માત્ર વનસ્પતિ પર, ઓપ્શન બી માત્ર પ્રાણીઓ પર, ઓપ્શન સી બધા સજીવો પર, ઓપ્શન ડી માત્ર સજીવો પર. જવાબ સી બધા જ સજીવો પર. પ્રશ્ન 44. નીચેના પૈકી કયું નિવેદન સાચું છે?
ઓપ્શન એ બધા ફૂગ હરિતદ્રવ્ય ધરાવે છે, બી બધા પ્રાણીઓ સ્વાવલંબી છે, સી બધા સજીવો પ્રકાશ સંશ્લેષણ કરે છે, ડી મોટાભાગની વનસ્પતિ સ્વયંપોષી છે. જવાબ ડી. પ્રશ્ન 45 નીચેના પૈકી કઈ જોડી સાચી છે? ઓપ્શન એ રાઇઝોબિયમ નાઇટ્રોજન સ્થિરીકરણ કરે છે, બી અમરવેલ સ્વયંપોષી છે, સી મશરૂમ હરિતદ્રવ્ય ધરાવે છે, ડી લીલ એ મૃતોપજીવી છે. જવાબ એ રાઇઝોબિયમ નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. પ્રશ્ન 46 કથન અને કારણ પ્રકારના પ્રશ્ન છે, માટે કથન એ કળશપર્ણ પ્રકાશ સંશ્લેષણ કરે છે. કારણ આર કળશપર્ણ હરિતદ્રવ્ય ધરાવે છે. જવાબ એ અને આર બંને સાચા છે અને આર એનું યોગ્ય સમજૂતીકરણ કરે છે. પ્રશ્ન 47 અસર્શન એટલે કે કારણ એ મશરૂમ સ્વયંપોષી સજીવ છે. રીઝન આર મશરૂમ મૃત અને સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. જવાબ ડી એ ખોટું છે પરંતુ આર સાચું છે. પ્રશ્ન 48 એ રાઇઝોબિયમ બેક્ટેરિયા ખેડૂતો માટે ઉપયોગી છે. આર તે વાતાવરણના નાઇટ્રોજનને વનસ્પતિ ઉપયોગ કરી શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે. માટે જવાબ એ અને આર બંને સાચા છે અને આર એનું યોગ્ય સમજૂતીકરણ કરે છે. પ્રશ્ન 49 કથન એ અમરવેલ હરિતદ્રવ્ય ધરાવે છે. કારણ આર અમરવેલ પોતાનું પોષણ યજમાન વનસ્પતિમાંથી મેળવે છે. જવાબ ડી એ ખોટું છે પરંતુ આર સાચું છે. અહીં અમરવેલ એ હરિતદ્રવ્ય ધરાવતી નથી માટે કથન ખોટું બનશે, જ્યારે કારણ એ સાચું છે કે અમરવેલ પોતાનું પોષણ યજમાન વનસ્પતિમાંથી મેળવે છે. પ્રશ્ન 50 કથન એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે. કારણ આર પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવે છે. જવાબ એ અહીં કથન અને કારણ બંને સાચા છે અને આર એનું યોગ્ય સમજૂતીકરણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રકરણના 50 MCQ આપણે પૂર્ણ કર્યા છે. માટે મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.